ચપ્પલના હાર અને ગધેડાની સવારી અને આખું ગામ પાછળ. તમને શું લાગે છે, કોઈ મોટો ગુનો કર્યો હશે તેની આ સજા છે? પણ ના સાહેબ, આ સજા નથી, આ તો વટ છે રાના વરઘોડાનો. હા, આ કોઈ મજાક નથી, આ છે જૂનાગઢના ધંધુસરની વર્ષો જૂની પરંપરા. અહીં ધૂળેટીના દિવસે નીકળે છે રાનો વરઘોડો. રા એટલે કે રાજા. ગામની કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ અથવા તો કોઈનો જન્મદિવસ હોય તેને ગધેડા પર બેસાડવામાં આવે છે. પણ ટ્વિસ્ટ તો એ છે સાહેબ કે હાર ફૂલોના નહીં, પણ જૂના ચંપલ કે ડુંગળી બટાકાના હોય છે. ભલે સવારી ગધેડાની હોય, પણ આખું ગામ તો તેમણે સાચા રાજાની જેમ માન આપીને નાચતું ગાતું ફરે છે. પણ કેમ? આ પાછળનો હેતુ કોઈ અપમાન કરવાનો નથી, પણ અહંકારનો ત્યાગ કરવાનો છે. રાજા હોય કે રંક, આ દિવસે બધા સમાન હોય છે. અને આ પરંપરા વિશે ધંધુસરના સરપંચ ચીનુભાઈ દીવરાણીયા શું કહે છે, ચલો સાંભળીએ. મારું નામ ચીનુભાઈ મોહનભાઈ દીવરાણીયા. હાલ તમે જે કાર્યક્રમ માટે અહીંયા આવ્યા એ કાર્યક્રમ રાનો કાર્યક્રમ કહેવાય અને એ ધૂળેટીના દિવસે થાય. અને આનો મતલબ એવો હોય કે રા થાય એટલે બાળકો બીએ નહીં, બાગડાથી બીએ નહીં, એવું બધું હોય. અને આ ગધેડી ઉપર બેસવાનું ખાસ તો કારણ, ગધેડી ઉપર ખાસ બેસવાનું કારણ એ કે કોઈને એવો સંકોચ ન થાય કે હું ગધેડી ઉપર બેઠો કે ગધેડે ચડ્યો કે એવું બધી માન્યતા, લોક માન્યતા એવી. અને આ વર્ષો જૂની પરંપરા છે અમારે. અને આમાં જે ફંડ એકઠું થાય એ ગામના જે સર્વાંગી વિકાસ માટે જે બધાને ઉપયોગી હોય એવા કામ કરીએ. ગામના સ્થાનિક ભીમાભાઈ ચાંડેલા શું કહે છે એ પણ સાંભળીએ. હું ભીમાભાઈ ચાંડેલા, ગામ ધંધુસર, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ. હા, ઉતાસણીના ધૂળેટીના દિવસે અમે રાની પરંપરા કરીએ છીએ, રાનો વરઘોડો કાઢીએ છીએ. 2 દિવસ સતત અમે ગામમાં ફરીએ છીએ. જ્યાં ત્યાં લગ્ન પ્રસંગ હોય અથવા કોઈને ઘરે વાર હોય, પ્રસંગ હોય, એને ત્યાં જ્યારે દીકરાનો જન્મ થયો હોય એના ઘરેથી અમે ફાળો એકત્ર કરીએ છીએ અને ગામના સારા વિકાસ કાર્યોમાં અમે વાપરીએ છીએ. 2 દિવસ અમે ગામમાં ફરીએ છીએ અને 2 દિવસ ગામમાં ફરી અને પછી રામ મંદિરે અમારા વરઘોડાનું સમાપન કરીએ. ગધેડા ઉપર બેસવાનું કારણ ખાસ, ગધેડા ઉપર બેસવાની પરંપરા અમારે વર્ષો જૂની પેઢીઓથી ચાલી આવે છે કે ગધેડા ઉપર બેસવાથી કોઈ અનિચ્છિત તત્વો હોય તો એ કોઈને બીક ન લાગે, એનાથી નીકળી જાય બધા છે. નાના બાળકોને બીવડાવે કે ભાઈ ગધેડા ઉપર આમ છે, ગધેડા ઉપર આમ છે, ગધેડાને નકારાત્મક ઓલા મૂકી દીધો છે. એટલે અમે એનો ગધેડાનો છે ને કમાલની પરંપરા. તમારી આસપાસ આવી કોઈ અનોખી પ્રથા છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયો તમારા એવા મિત્રને શેર કરજો જેને તમારે ગધેડા પર બેસાડવા છે. અને આવી જ અવનવી અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર અને ફોલો જરૂરથી કરજો.